નમસ્કાર. આત્મહત્યા મહાપાપ છે, અને છતાંય અમુક લોકો આત્મહત્યા કરવા પ્રેરાય છે અથવા તો કરી જ નાખે છે. આપણે એ પાછળના સામાજિક અને આર્થિક કારણોને દોષિત ગણીએ છીએ અને એને જ જાણીએ છીએ, જેવા કે દુઃખનો અંત નથી આવતો, સાસરિયામાં દુઃખ છે, દેવું વધી ગયું છે, જોઈએ એવી સફળતા પરીક્ષામાં ના મળી, વગેરે વગેરે. પણ એ મનુષ્યના બનાવેલા કારણો છે, કારણ કે સમાજની રચના મનુષ્યએ કરી, પણ ભગવાને આપણો સ્વભાવ તો સતચિત્ત આનંદ બનાવ્યો છે. તો આ અને બીજું, આત્મહત્યા કરવું એ કંઈ સહેલું પગલું નથી. એક જિંદગીમાં લેવાતો કઠિનમાં કઠિન નિર્ણય છે, કારણ કે કોઈ પણ જીવને મૃત્યુ પસંદ નથી. કીડી હશે કે હાથી હશે, કીડો હશે, તમે એને કેટલીય દોડાદોડી કરી મૂકશે જીવવા માટે. તો જીવતા રહેવાનો તો આપણો બેઝિક ગુણધર્મ છે. છતાં પણ માણસ કેમ આત્મહત્યા કરી બેસે છે? તો ફક્ત એ સામાજિક અને આર્થિક કારણો નથી, એનું મૂળભૂત કારણ આપણે શોધવું જોઈએ કે એવું આપણા સ્વભાવમાં શું છે કે જે આપણને આપણા દુઃખોનો સામનો કરવામાં થાકી જઈએ ત્યારે આત્મહત્યા કરવા પ્રેરે છે. અને એવું નથી કે જે લોકો આત્મહત્યા કરી છે એવું દુઃખ બીજાને નહીં હોય, બીજાને પણ હતું. એવું બીજાના માથે નહીં હોય, હતું, પણ એ લોકોએ આત્મહત્યા નથી કરી. પણ આત્મહત્યા કરવા પાછળ કંઈક એવું એક અલગ જ રીઝન છે જે આપણા મૂળભૂત સ્વભાવ સાથે વણાયેલું છે, એ આપણે જાણતા નથી અને આપણે જાણવાની કોશિશ પણ કરતા નથી. આપણા આધ્યાત્મિક શાસ્ત્રોએ એનું પણ નિરાકરણ કર્યું છે કે કોઈ પણ જીવને પોતાનું શરીર છોડવાનું ગમતું નથી, છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમતો રહે છે શરીરને સાચવી રાખવા કે જીવવા માટે. તો એનું બેઝિક આધ્યાત્મિક કે મૂળભૂત કારણ શું છે એ જાણવા માટે આપ સર્વ ભાઈ બહેનોને વિનંતી છે કે આ ચેનલ ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ સબસ્ક્રાઈબ કરો અને સાંભળો.